શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामनी महारानी की जय, श्री गुसाई दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે અખાત્રીજ, અક્ષય તૃતીયા, વગર જોઈતું મુહૂર્ત. આજે ચંદન યાત્રા. આજે ઠાકોરજીને ચંદન, કાલે જ અમારા હોલમાં વાત થઈ કે જે ઓલું ચંદનનું લાકડું આવે ને એ ઘસીને પ્રાચીન વૈષ્ણવ કરતા. હવે બધા શું કરો, પાવડર લઈ આવે છે. તો કેલા બેન કોઈ જાતું હોય તો ક્યાં મળે? તો બાપા મને ખબર નથી, કારણ કે આપણે તો તમને ખબર 30-35 વર્ષ પહેલા જગન્નાથપુરી ગયા ને ત્યારે લાવી હતી, તો હજી છે આટલું લાવી હતી, હવે આટલું રહ્યું છે અને પ્યોર છે. એટલે તમે ઘસો તેટલી સરસ સુગંધ આવે, પણ ઘસવામાં તકલીફ બહુ પડે. તો બને ત્યાં સુધી ઓરિજિનલ, ભલે ને થોડું જ, પણ એ ચંદનનું લાકડું. તો આજે ખાસ ઠાકોરજીને ચંદન આવે, પંખાઈ આવે, ફુવાર, આથી ટૂંકમાં બધી શીતળ વસ્તુ. પ્રભુને વૈશાખ મહિનામાં એવું લાગે કે મા મહિનાની ઠંડી છે અને અનેરો આનંદ આવે. એમને ખ્યાલ ના આવે કે આ ઉનાળો છે. અરોગવાનું પણ એવું. એટલે જે આપણા માટે જે બધું અનુકૂળ હોય ઉનાળામાં, એ જે ઠાકોરજી માટે યથા દેહે તથા દે. આપણે અત્યારે અડદિયા ખાય છે, આપણે કોઈના લગ્નમાં ગયા હોય ને તો લગભગ રસ ને એવું જ હોય. શું કામ? કે અત્યારે કોઈ ગરમ સામગ્રી આપણને ન ફાવે. તો ઠાકોરજીને એવું જ છે, યથા દેહે તથા દેવે. તો જો ચંદન યાત્રા, આજે ઠાકોરજીને ચંદન, વૈશાખ મહિનામાં ચંદન યાત્રા, પછી જેઠ મહિનામાં જળ યાત્રા અને સ્નાન યાત્રા. સ્નાન યાત્રાના આગલા દિવસે નિધિના મંદિરોમાં જળ યાત્રા હોય. વૈષ્ણવો અપરસ કરી અને જળનું અધિવાસન કરવા જળ ભરી આવે. બધામાં અધિવાસન હોય. હિંડોળામાંય હોય, વસંત પંચમીમાંય હોય, દશેરામાંય હોય, ચંદન યાત્રામાંય હોય, જળ સ્નાન યાત્રામાંય હોય, બધામાં અધિવાસન હોય. તો આજે ચંદન યાત્રા, બરાબર, એટલે ઠાકોરજીને ચંદન સમર્પવાનું. પછી વૈશાખ પછી જેઠ આવે, તો સ્નાન યાત્રા પહેલા જળ યાત્રા આગલા દિવસે 14. ઓલા વૈષ્ણવ કહેતા તે યાદ છે કે અમે બધાએ નક્કી કર્યું, એ કે અમે 6 જણા કે આપણે સવારે 2 વાગે ઉઠી જશું. લગભગ 30-35 વર્ષ પહેલાની વાત છે. ત્યારે મોબાઈલ નહોતા, કે આપણે જળ યાત્રાના દર્શન, ઠાકોરજીને સ્નાન યાત્રાના કરવા જ. કારણ કે શ્રીજી બાવાની એક જ દિવસ તમને એવા દર્શન થાય શ્રીઅંગના, અને દિવાલોમાંથી યમુનાજી પ્રગટ થાય. બધા ભેગા થઈને ગાડી ભાડે કરી ગયા, રાતના ધર્મશાળામાં રોકાયા અને 6 નક્કી કર્યું 2 વાગે જાગી જશું. નાહી ધોઈને પહેલાં આપણે જેવું ખોલે એટલે આપણને અંદર લે. ત્યારે આટલું બધું આ વીઆઈપીનું ઓછું હતું બધું. એટલે બધા કહે પણ એલાર્મ વિના. એટલે ઓલો કે મને તો હું જ્યારે નક્કી કરું ને ત્યારે જાગી જાઉં. તો એ રવીશભાઈ હતા એના ગ્રુપના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, અને એની બેન હતી રજની. એ કે અમે તમને જગાડશું. એટલે 3 રૂમમાં 2 જણા જુદા જુદા સૂતેલા. ઓલા બધા તો નિરાતે સૂઈ ગયા. સવારે 5 વાગે ઊંઘ ઉડી. જોયું હવે જળયાત્રાનો કોઈ સવાલ. ઘરેથી અઠવાડિયાથી પ્રયાણ કર્યું, ગાડી કરી, બધા સાથે મળીને ગયા. આખા રસ્તે ઓલા સ્નાન યાત્રાની વાતો કરી. બધાને જે અનુભવ થાય કે કેવા સુંદર ઠાકોરજી લાગે અને કેવી રીતે જળના ઘડા ભરી ભરીને
ઠાકોરજીને સ્નાન કરાવે અને કેવું ત્યારનું વાતાવરણ હોય, ત્યારની કેવી સુગંધ ને મનની મનમાં રહી ગઈ. જો આપણે એમ કહીએ કે મારી ઈચ્છા છે કે મારે સ્નાન યાત્રાના દર્શન કરવા છે, પણ એમાં મારી ઈચ્છા ન હાલે, મારા વાલા એની જ ઈચ્છા હાલે. પછી કૈલાબેન આજે 30 વર્ષ થયા, મેળ ના પડ્યો તો ના જ પડ્યો. અને હવે તો એટલી ગીરદી હોય છે કે જવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. હવે અમારી ઉંમર થઈ. મેં તો અમારી ક્યાં નથી થઈ? તો કે અમે તો તમારાથી મોટો. મેં તો બરાબર, પણ હવે અમારું કામ નહીં. હવે તો શ્રીનાથજીમાં બધું ફરી ફરીને એટલું જવું પડે કે હવે તો ઉંમર પ્રમાણે આપણે તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા માટે સર્વસ્વ. એટલે પછી એ રજનીએ કહ્યું, એની વાઈફે, એ કે ત્યાં સ્નાન યાત્રામાં એક દિવસે આપણે ઠાકોરજીને રોજ આપણે સ્નાન કરાવીએ તો રોજ આપણને સ્નાન યાત્રાના દર્શન થાય. તો જો ચંદન યાત્રા વૈશાખમાં, જેઠમાં જળ યાત્રા અને સ્નાન યાત્રા, પછી અષાઢમાં રથયાત્રા, જે જગન્નાથપુરીથી આપણે બધા અહીંયા આપણે નીકળે છે. આપણા ઠાકોરજી નહીં, રથ હોય તો બધા રથયાત્રાની અંદર ઠાકોરજી પધારે. અને પછી ભાદરવામાં લીલી યાત્રા, પરિક્રમા, અને પછી છેલ્લી યાત્રા. આ 5 યાત્રા કરી હોય. કઈ? ચંદન યાત્રા, જળ યાત્રા, સ્નાન યાત્રા, રથયાત્રા, વ્રજ યાત્રા, અને છેલ્લી 6 થી મોટી યાત્રા. તો આ બધું કરીએ તો છેલ્લે અંત સમય આવે ત્યારે કાંઈક અંશ થોડા યાદ હોય તો લૌકિક યાદ ના આવે. બાકી તો આ બધું છોડી જવાનું હોય, કોઈને ગમતું નથી, પણ છતાંય કોઈ કશું લઈ જતું નથી. હમણાં એક વૈષ્ણવ લીલામ પહોંચી ગયા, એના દીકરાનો સવારે ફોન આવ્યો, માસી ઠાકોરજી પધરાવી જાઓ. આ તૃપ્તિ છે નહીં, મારા પગે આટલી બધી તકલીફ. પણ હવે ત્યારે મનને એમ થયું કે જે 3 મણની તળાઈમાં હુતા હતા એ નીચે એમને કશું જ નહીં. કેમ? કશું સાથે નથી આવતું. એક સાડી માથે ઓઢાડી હતી, બાકી કશું જ નહીં. તમારી પાસે 10 ગાડી હોય કે 18 હોય, બધું અહીંયા મૂકીને જવાનું. આ જોયા પછી સ્મશાન વૈરાગ્ય રહે, પછી પાછું ભૂલી જતા વાર લાગતી નથી. જો આ બધું ભૂલી જાય છે, પણ કોકે કાંઈ કીધું હોય નથી ભૂલતા, એ મનમાંથી નથી જતું. કારણ હજી આપણે પ્રભુની લીલાને લીલા નથી માનતા. આ બધી પ્રભુની લીલા છે. એને જ્યારે જે લીલા કરવી હોય અને એને જે આનંદ આવતો હોય એ કરે. પેલા એક વાત નથી આવતી, આ બધાએ સાંભળી હોય, પણ મને બહુ ગમે છે એટલે વારંવાર દોહરાવવાનું મન થાય છે. એક સંત મહાત્મા જતા હતા, એની ધૂનમાં હતા. એ જ્યાં હાલે એને પર્વત દેખાય તો ગિરિરાજ બાબાના દર્શન થાય, એને નદી દેખાય તો યમુનાજીના દર્શન થાય, એ ચાલે તો એ ગિરિરાજની પરિક્રમા કરતા હોય એવા દર્શન થાય, એને કોઈ રસ્તામાં જય શ્રી કૃષ્ણ કહે તો વ્રજવાસીના દર્શન થાય. એને આજુબાજુ શું છે, કઈ દુકાન છે ને કઈ બજાર છે ને હું ક્યાંથી નીકળું, એને કાંઈ રસ નહોતો. એનામાં શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે ત્યાં 4-5 ટિખળકારો જતા હતા. એણે જોયું, મોટો નીકળો ભગત, ભગવાનનું નામ લે એને આવું બધું થાય, નીકળો મોટો ભગત. એટલે બધા એની મસ્કરી કરવા માંડ્યા, એની આજુબાજુ ટોન્ટ મારવા માંડ્યા, એને હેરાન કરવા માંડ્યા. પણ આ તો સતત શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે બરાબર અધવચ્ચે આવ્યા, ત્યાંથી નદી પસાર થતી હતી. ઓલા બધા બોલે કે મને તો કોઈ આટલું કે હું નદીમાં ખાપકી જાઉં. એ કે આવું બધું સહન ના કરો. એને પણ સંભળાતું જ નહોતું. એનું ચિત્ત ક્યાં હતું? ઠાકોરજીમાં.
આટલું બધું બોલે તો ઓલા લોકો હંમેશા આપણે કોઈ કહેતા હોય ને ઇફેક્ટ ન થાય ને એટલે આપણે વધુ આમ પુરાયા થાય. તો એક જણે પથરો લીધો. એ કે પથરો મારો ને તો આનું ભગવાનનું નામ લેવાનું ભૂલી જાય કે. હવે ઠાકોરજી બધું જોતા હતા. એ કે આ મારો ભક્ત કશું બોલતો નથી, કશું કાંઈ કહેતો નથી, એ એના સ્મરણમાં મસ્ત છે. એ રસ્તે ચાલે છે તો એની લીલામાં મસ્ત છે. નદી આવી છે તો એ યમુનાજીનું પાન કરતો હોય એવી રીતે ચાલે છે ને. અને છતાંય આ લોકો આને હેરાન કરે છે. એટલે ઠાકોરજી ભોજન કરવા બેઠા હતા, કોળીઓ લેવા ગયા, ઊભા થઈ ગયા. સાંભળી ગયા, હા પ્રભુ, સાંભળવાય ના રહ્યા. એ કે હવે આને બરાબર હવે નહીં ચાલે. જ્યાં ઊભા થઈને આવવા ગયા ને તો ઓલા સંતે અત્યાર સુધી પણ જે ઓલા પથરો હાથમાં લીધો, સંતે લીધો, અને ઓલો મારે ને એ પેલા મારવા ગયા. ઠાકોરજીએ જોઈ લીધો. એ કે હવે આ પોતાનો બચાવ જાતે કરે છે એટલે મારે કરવો નથી. અત્યાર સુધી એને શ્રી કૃષ્ણ શરણમના પેલા ઉપર દ્રઢ વિશ્વાસ હતો કે મારા પ્રભુ આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં મારું અહિત નહીં કરે. આસરો એક શ્રી વલ્લભા દેશકો, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ. સ્વામી દૂજો નહીં કોઈ. દ્રઢ એના ચરણ કેરો ભરોસો, દ્રઢ એના ચરણ. પાછા આવીને બેસી ગયા જ્યાં ભોજન ને સાજેલું. સ્વામીજી કે શું થયું? એ કે ના ના કાંઈ નહીં. તો એ પોતાના ભક્તનું કહેતા નથી. ના કહો. એ કે અત્યાર સુધી એ શ્રી કૃષ્ણ શરણમમાં બોલતો હતો, મારો આશ્રય એને દ્રઢ હતો. શ્રી એટલે સ્વામીજી ને કૃષ્ણ એટલે ઠાકોરજી. એટલે મને એમ થયું કે હવે મારે ભોજન લેવા ન ઊભું રહેવાય. હવે એની રક્ષા કરવી મારી ફરજ છે, કારણ એને મારા પર એટલો વિશ્વાસ છે. પણ જેવો હું ગયો તેને હાથમાં પથ્થર લીધો તો એનામાં ઓલામાં હું ફેર. હું સમજી ગયો કે આ ભાઈ પોતાનું રક્ષા કરવા શ્રી કૃષ્ણ શરણમમાં આશરો છોડી દીધો અને પથરાનો આશરો લીધો અને પથ્થરો મારવા ગયા. ઠાકોરજી કે એટલે એનું કરી લેશે. જો પ્રભુએ શિક્ષા આપી હોત ને એ જુદી જાતની વાત. આ તો પથરાની સામે પથરો આવી ગયો. તો હંમેશા કોઈ પણ કાર્ય હોય ને એમાં પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખો. એ ક્યારેય આપણું અહિત નહીં કરે. પણ આપણને લાગે ઘણી વાર કે આ મારું અહિત કર્યું, એ ક્ષણિક હોય. પછી જ્યારે લાંબા ગાળે એનું પરિણામ આવે ને ત્યારે ખબર પડે કે ના ભાઈ ના, અમારા હિત માટે જ કરતા હતા. આજે ઓલા વત્સલાબેનના દીકરાનું તૂટી ગયું, બરાબર, ડિપ્રેશનમાં આવી જાય એટલા ઓલા થઈ ગયા કે મારી સાથે કેમ આવું થયું. બધા એને સમજાવે એ કે મેં કોઈ સ્વપ્નમાં કોઈનું નથી ખરાબ કર્યું, હું કોઈના માટે ક્યારેય બોલી નથી, હું ક્યારેય કોઈની યારે જીભા જોડી કરતી નથી, તો કેમ મારી સાથે આવું પ્રભુએ કર્યું. જ્યારે પેલી છોકરી બીજી એવી જ્ઞાતિના છોકરાને ભાગી ગઈ અઠવાડિયા પછી, ત્યારે એને એમ થયું કે પ્રભુ આ વસ્તુ લગ્ન પછી થઈ હોત તો? આ તો લૌકિક વાત છે, પણ પ્રભુ લૌકિક કે અલૌકિકમાં ક્યાંય આપણું અહિત નથી કરતા. ત્યારે એને પ્રભુને કીધું, મારા વાલા, તારી લીલા અપરંપાર છે, પણ તારી લીલાને અમે સમજી નથી શકતા. એટલે આપણે બાવરા બની જઈએ. કાંઈ થાય એટલે બાવરા બની જાય. એમાં દેહની વાત હોય, સંસારની વાત હોય, સમાજની વાત હોય, કુટુંબની વાત હોય, ધાર્મિક વાત હોય. આપણામાં સહનશક્તિ ઓછી છે. એટલા માટે તો વલ્લભે ગ્રંથ આપ્યો, વિવેક, ધૈર્ય અને આશ્રય. વિવેક જળવાય ને
તો ધૈર્ય આવે આવે ના આવે. અને ધૈર્ય હોય પછી આશ્રય દ્રઢ થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ કોઈ પણ આપણે બધા જુઓ, અને આ કોમ્પ્યુટર યુગમાં તો ધીરજ ને સહન શક્તિ બિલકુલ ઓલા પાણીની વરાળની જેમ થઈ ગઈ છે પેલી. પણ દરેકમાં પ્રભુની લીલા જોઈને બહુ જ આનંદ આવે. એક વૈષ્ણવ હતા પ્રાચીન, એટલે ભગવતી હતા. કંઈ પણ થાય ને એટલે કહેશે, તારું રમકડું છે, તું રમે છે, તું એને મારે, થપથપાવે, ફેંકી દે, પણ પાછું તારી પાસે રાખજે. રમકડું ન બદલાવતો. તને આ રમકડા હારે રમવાની જે મજા આવે છે, તો રમકડું એમાં આસ્વાદન લે છે. તો અમે તો તારા રમકડા છે. ઓલું મર્યાદા માર્ગનું એક ભજન છે ને, રાખના રમકડા મારા રામે, મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુ લોકની માટીમાંથી માનવ કઈને ભાગ્યા રે, રાખના રમકડા. બસ આપણે બધા રાખના છીએ. માટીના હોય તો હજી વાર લાગે તૂટતા. આ તો રાખના જ, વેરાઈ જાય, વારે ન લાગે. ખબર છે, સાંભળીએ ત્યારે સારું લાગે છે, પણ સંસારમાં એવા ડૂબી જાય છે કે સંસારને સાચો માનવા માંડીએ અને શ્યામમાં શંકા કરવા માંડીએ. પણ જ્યારે શ્યામ સાચો ને સંસાર ખોટો એ સમજાઈ જાય ને, પછી કઈ કરવાનું જ નથી રહેતું. પણ એ તબક્કે હજી આપણે તો નથી પહોંચ્યા, બીજાની મને ખબર નથી, હજી વિહવળ થઈ જાય છે, હજી તબિયત બગડે ને છે, દુખાવાનું બધું થાય ત્યાં રોવાઈ જાય. અહીંથી ડગલું ન ભરાય એટલે એમ થાય કે હવે એનું કારણ છે. બીજાને થાય તો એમ કહે આપણે દેહના દંડ તો ભોગવવા પડે ને, તો ઈલાબેન તમારે ભોગવવા પડે. તમે કઈ એવા મોટા વીઆઈપી નથી, દેહના દંડ ભોગવવા પડે. તમે આ પગથી ક્યાંક કોકનું ખરાબ વિચાર્યું હશે, તો હવે પગને પીડા ભોગવો. જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને, તે તણો ખરખરો શોક કરવો નહીં. એટલે કર્મ પ્રમાણે જ બધું મળે છે. હા, ઠાકોરજી ઘરમાં હોય તો ગોદમાં લઈને ભોગવાવે. એક ઓલો બિલ્ડર હતો, તો 10મે માળે ગયો. હવે 10મા માળે બધું આમ જોતા જોતા એને યાદ આવ્યું કે ઓલો મેપ નીચે રહી ગયો છે, એ પ્રમાણે જોઈ જાઉં, કારણ કે મેં બધું પાસ કરાવ્યું છે, આમાં ક્યાંય પાછું થોડું ઘણું વધુ ઓછું નથી થઈ ગયું કે મારે કાંઈ પ્રોબ્લેમ થાય. હવે નીચે ઓલી બાઈ કામ કરતી હતી, એણે બૂમ પાડી, પણ 10મે માળે થોડી સંભળાય. એટલે એણે એક નાની કાંકરી મારી, ના સોની નોટ ફેંકી. ઓલી એ ચારે બાજુ જોઈને અંદર મૂકી દીધી કે કોઈ જોતું નથી. પણ ઊંચું ન જોયું, ઓલાનો પર્પઝ સૌ ના થયો. પછી 200ની નોટ નાખી, તો ઓલીએ જોઈને પાછું મૂકી દીધું કે કોઈ જોતો નથી ને. છેવટે 500ની નોટ નાખી, ખિસ્સામાં મૂકી દીધી. હવે આવ્યો આનો ગુસ્સો. ઈંટનો આટલો ટુકડો હતો ને, માર્યો, ઓલી નાઈ વાગ્યું, તરત ઊંચું જોયું. એ કે ઓલો મેપ લઈને ઉપર આવ. તો આપણી સાથે આવું થાય છે. પ્રભુ સમૃદ્ધિ આપે, પૈસો આપે, સ્ટેટસ આપે, માન આપે, મર્તબો આપે, ત્યાં સુધી આપણે પ્રભુ સામું નથી જોતા. એ તો મારી હોશિયારી, એ તો મારી આવડક,
એ તો મારા વિના કોઈ કરી જ ન શકે. કરતું અકર્તું અન્યથા કરતું, જે પ્રભુ કરવા વાળા બધું ઠાકોરજી છે, હું ને તમે ફક્ત નિમિત્ત છીએ. પણ જેવી ઓલી ઈંટ નાખીને મારી, તો આપણને આવી બધી સમૃદ્ધિ ના અંતે દે ત્યારે ન સામું જોઈએ. પણ ક્યાંક આવો પથ્થરો નાખી દે ને ધડ કરતા, ઓ બાપા મારી હારે કાં આવું થયું. અને સેવામાં જઈએ ને એટલે ખબર છે મગાઈ નહીં, વલ્લભે ના પાડી, પણ તો એ ગોદમાં આવે ને તો અંતરમાંથી એમ થાય, પ્રભુ મારી હારે કાં હું કર્યું. તને બેન ઈંટ વાગી ત્યારે ઠાકોરજી યાદ આવ્યા. અત્યાર સુધી 100ની નોટ ને 200ની ને 500ની, ત્યારે તને યાદ ન આવ્યા. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. કુંતીજીએ કોઈએ ન માગ્યું એવું માગ્યું દુઃખ. કોઈ દુઃખ માગે કે પ્રભુ દુઃખમાં દરેક વખતે તમારી સાથે હતા અને અત્યાર સુધી રહ્યા. હવે રાજ કરવાનું આવ્યું, સુખ આવ્યું, બધી રીતે અમે હવે તૃપ્ત થયા, ત્યારે તમે અમને છોડીને જાઓ. ધૂળ પડો આ સુખમાં જ્યાં મારો શ્યામ ન હોય. મને એટલું દુઃખ આપો કે આપ મને છોડીને ના જાઓ ક્યારેય. આપણે કોઈ નો માગીએ. આપણે તો દેહના દંડ અઠવાડિયાથી ભોગીએ તોય રોવાઈ જાય 2 વાર કે આટલો દુખાવો, આટલી પેઇન કિલર લીધા પછી આટલી તકલીફ. કેમ ઈલાબેન ભૂલી ગયા? તમે જ કહેતા હતા કે દેહના દંડ ભોગવવા પડે, તો તમે થોડા બાકાત રહ્યો. તો જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરો. અને જો નસીબમાં હોય એટલું જ મળે. समय से पहले और भाग्य से ज्यादा, समय से पहले और भाग्य से ज्यादा न किसी को मिला है और न किसी को मिलेगा. एक बार शंकर भगवान ने पार्वती जी ऊपर विमान में जाता था, तो एक ब्राह्मण ने ब्राह्मणी ने सवारનું કાંઈ ખાવાનું નહોતું મળ્યું. આમ પેટ તો પાતાળે વયું ગયું હતું, પગમાં ચંપલ નહોતા. બ્રાહ્મણે એક વળ્યું ધોતી ખાલી પહેરી હતી, ફાટેલી તૂટેલી, અને ઓલી એવી સાડી પહેરી હતી. ચારે બાજુ જોવે કે કોઈ બોલાવીને કાંઈ ખાવાનું કહે છે. તો પાર્વતીજીએ કહ્યું, પ્રભુ તમે ભગવાન થઈને બ્રાહ્મણને દુઃખી કરો છો, તમને દયા નથી આવતી, એની કાંઈક વ્યવસ્થા કરો. મારાથી યુગલનું દુઃખ ન જોવાતું પ્રભુ. શંકર ભગવાન કે દેવી એના કર્મ પ્રમાણે એને આજ એને તમે દેશો ને તો એ કાંઈ આજે એને ખાવાનું નહીં મળે. એ કે કેવી વાત કરો છો, દઈએ તો ખાય નહીં. દેવી એના નસીબમાં આજે અન્ન છે જ નહીં. ના એમ કરીને પોતાના કાનમાં જે સરસ કુંડલ હતા ને, એક કુંડલ નીચે નાખ્યું કે આ સોનું ને આવું ઝવેરાત મળશે, પછી તો એ વેચીને સુખી સુખી થઈ જશે. એટલે ભગવાન કહે છે કે એના કર્મમાં નથી, પણ જુઓ નીચે નાખ્યો. પેલા બ્રાહ્મણ ને બ્રાહ્મણી ચાલતા હતા, એટલે બ્રાહ્મણી કે બ્રાહ્મણ દેવતા આજે તો ભારે કરી, એક જળના બુંદ સિવાય મોઢામાં કાંઈ નાખવા નથી મળ્યું. એટલે બ્રાહ્મણે કીધું, એ કે આ દેહ આવો સરસ આપ્યો છે, આજે ભૂખા રાખશે તો કાલે દેવાનો જ છે. તો આંધળાનો વિચાર કર, જેને આંખો ન હોય એને કેવું થતું હશે. કર આંખો બંધ. લે આપણે બે હાલ આંખો બંધ કરીને હાલીએ. બ્રાહ્મણી કેવો વાત તો સાચી છે. બે આંખો બંધ કરીને હાલવા માંડ્યા. ઓલા જે કર્ણફૂલ નાખ્યા હતા એ એક બાજુ રહી ગયા, દેખાણા નહીં, અને આગળ ગયા. પાર્વતીજી કે પ્રભુ તમે સાચા છો, તમારી લીલા અપરંપાર છે.
કે કર્મ પ્રમાણે તો બધાએ ભોગવવું જ પડે, કે દેવી આ બધો સંસાર આમ જ ચાલે. પણ વૈષ્ણવને થોડીક છૂટ શું આપી છે કે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય. કર્મના બંધન તો આપણને લાગુ પડે, પણ ગોદમાં લઈને ભોગવાવે. ઓલું છોકરું પેલે માણાથી પડે ને બધા એને ગોદમાં લે, લીલું નાળિયેર પાય, બધા એને વાલ કરે ને ઠંડુ પાણી ઓલું આમ તોય હિપકે ભરાય. અને એની માં દોડતી દોડતી આવે ને પેલે માળેથી એને કામ કરતી, ખોળામાં લઈ અને એને થપથપાવે ને એની માને જોવે ને એને એવી ઊંઘ મળી જાય, એ છાનું રહી જાય. જો દુઃખ તો એ પડ્યું તું એનું છે જ, એને વાગ્યું છે, એ હેપતાય ગયો છે. આ બધાય લીલા નાળિયેરે દીધા ને બધું કર્યું પણ થૂકી નાખ્યું. પણ જેવું એની માએ ગોદમાં લીધું અને એની મા હામું આમ જોયું ને, રાજી થઈ ગયું. હવે વાંધો નહીં. તો આપણા ઠાકોરજી આપણને આ બધું પણ પોતાની ગોદમાં લઈને ભોગવાવે છે. સવારે ઠાકોરજીને ગોદમાં લઈએ છીએ ને સ્નાન કરાવીએ છીએ, શ્રૃંગાર કરીએ છીએ, ને ઠાકોરજી મંદ મંદ મુસ્કાય છે. બસ એની દરેક લીલામાં આનંદ માણવાનો. કરણમ મધુરમ. તો આજે અક્ષય તૃતીયા, આજે આનંદ. હવે બધા સીતોપચાર જેટલું બને એટલું, પણ દેખા દેખી નહીં. આણે આમ કર્યું એટલે મારે કરવું ના, મારા પ્રભુ મને જેટલું કરાવે એટલું કરવું. આજે ઓલા નિષ્કંચન વૈષ્ણવ ઉપર પતરું અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે ઉનાળો, હવે બે ચાર જણા બોલવા માંડ્યા, હવે તમે નથી રહી શકતા ને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. આ જુઓ તો ખરા, અને આ ખડર 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 પંખો તમારો બોલે છે. બે વાર વિચાર કરાય, એમ તારા ઠાકોરજી પુષ્ટ કરી લેવાય. ઓલા બેનને બહુ દુઃખ થયું કે વાત તો સાચી. સારું, આમાં હું મારા પ્રભુને શું સુખ આપું છું. પછી નવી ચાદર હતી ને એ ગુલાબજળ નાખીને ઠંડા પાણીમાં બોળી, અને ઠાકોરજીનું આટલું નાનું મંદિર હતું ને ત્યાં બધી આજુબાજુ આમ ચાદર વીંટોળી દીધી, નવી હતી એટલે રેશમી. અને સેવા કરીને ત્યાં સુધી જળ છાંટે રાખે, સેજ ગુલાબજળ નાખેલું જળ છાંટે રાખે. અને ઓલો ખડર ખડર પંખો હતો. તો ઓલાને બોલાવ્યો કે ભાઈ શું પૈસા થાય? એ કે બોણી છે તમારે જે આપવું, 20 રૂપિયામાં ખડર ખડર બંધ થઈ ગયું. તો યથા દેહે તથા દેવે. ઠાકોરજીને એમાંય ઉસીર મહલ લાગતું હશે, પણ એણે પ્રભુના તત્સુખ માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો કે રેશમી ચાદર હતી આમ કરી અને આમ નાખી દીધી, અને થોડી વાર થાય એટલે છાંટે જળ. ઠાકોરજીને સુગંધ 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 થઈ ગઈ. તો પ્રભુ, હા, સીતોપચાર કે મારા પ્રભુના પતરામાં, અને પછી સાંજે બધું ઓલા ઘાસના પોળા નાખી દીધા. તો પ્રભુ તો જેમાં તમે રહ્યો છો ને એમાં જ રહે છે. એમ નહીં કહેતા તમે પતરામાં રહ્યો ને મને મહેલ. તારું ઘર એ મારું, બસ. તો આજે આનંદ અખાત્રીજ એને વિરામ આપીએ. વ્રજ વિહાર, વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રી, એમને ભગવત સ્મરણ. વ્રજ એટલે વ્રજ, એનો કોઈ પર્યાય જ નથી. ગમે એટલા દુનિયામાં સ્થળો હોય, ગમે એટલા ધાર્મિક સ્થળો હોય, પણ વ્રજની લીલા ન્યારી. કારણ જ્યારે બધા તીર્થોને પ્રભુએ બોલાવ્યા ના, પ્રયાગરાજને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ બનાવ્યા, તો રાજી થઈ ગયા કે આપણે તો હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. એણે બધા તીર્થોને બોલાવ્યા, બધા જ આવ્યા.
વ્રજ નો આવ્યું. પ્રભુને ફરિયાદ કરી એ કે બધા તીર્થ આવ્યા, વ્રજ કાનું આવ્યું પ્રભુ? ઠાકોરજી કે સાંભળ, બધા તીર્થો છે, વ્રજ મારું ઘર છે. અને એ 4.5 મહિના જ્યારે આપણે લીલી પરિક્રમા કરીએ છીએ ત્યારે બધા તીર્થાનો વ્રજમાં આવીને વસે છે. કોનો આશરો લઈને? પ્રભુનો. એટલે ત્યારે આપણે જેટલા વ્રજમાં મંદિરો હોય ને, પછી માતાજીનું હોય કે મહાદેવનું હોય, ચકલેશ્વર મહાદેવ હોય કે ભૂતેશ્વર હોય કે નંદીશ્વર મહાદેવ હોય કે આશેશ્વર મહાદેવ હોય, આપણે બધે દર્શન કરવા જાય છે. કેમ? કોના આશરે આવ્યા છે? હા, તો આપણો સંબંધ કોની હારે? ઠાકોરજી હારે. તો ઠાકોરજીના આશરે આવે તો આપણે એમાં કાંઈ ના પડાય. એટલે જ યાત્રા ભાદરવા મહિનામાં હોય કે બધા તીર્થો ત્યાં આવીને વાસ કરે છે. અને તમે જુઓ ને, ભાદરવા આસો મહિનામાં લીલોતરી ને યમુનાજી ભરપૂર હોય, ચારે બાજુ આમ વાતાવરણ સરસ હોય ને, બધે ઓલી પરિક્રમા હોય એટલે વૈષ્ણવ વૈષ્ણવ દેખાતા હોય ને, વલ્લભકુળ હોય ને, ગોર બધાને લઈ જતા હોય ને, ઓલા કેવા પાલ પડ્યા હોય ને, પાલની અંદર તમે જુઓ તો સાંજે પાણી છંટાતા હોય ને, રાસ થતા હોય ને, એ રાસની રમઝટ જામી હોય ને, રાતના ઢાઢી લીલા ને રાસ લીલા ને, વલ્લભકુળ ભેગા ઠાકોરજી હોય, એના મનોરથ હોય ને, અને સવારના બધા 5, 5:30 તો ઠાકોરજીને પહોંચીને મંગળા કરીને માથે જાપીજી લઈ અને એ બધા તાલવન ને મધુવન ને બૌલાવન ને કુમુદવન ને વૃંદાવન ને બચવન ને ભાંડીરવન ને બિહારીવન ને કોકિલાભન ને ભદ્રવન ને બેલવન ને માઠવન ને કુંજ ગૈરેવન ને કુંજ ને નિકુંજ લીલા ને 84 ખંભા ને, તમે જો તો 40 દિવસ ઓછા પડે. 40 મહિના રહીએ ને તો એમ થાય કે આ વ્રજમાં, કારણ કે જ્યાં જાય ને ત્યાં થોડું, પેલાના વૈષ્ણવ ઘરે કઈને જ નીકળતા કે આવીએ તો વાહ વાહ, ન આવીએ તો રામે રામ. એવું કોઈ ભેગા ના જતા, બધા ગ્રુપમાં જાય. હવે કોમોદ વન ગયા ને ત્યાં બહુ આનંદ આવ્યો તો અઠવાડિયું 8 દ્વારકા કરી દેતા. બધી સામગ્રી ભેગી હોય, જાતે રસોઈ કરવાની, ઠાકોરજીને ભોગ ધરવાનો, લેવાનું ને સત્સંગ કરવાનું, ઢોળ ગાયને કીર્તન ગાયને રાસ ને, તમે જુઓ તો એ મસ્તી શબ્દ દ્વારા વર્ણિત ન થાય. પછી ધીમે ધીમે આવ્યું કે ભાઈ 40 દિવસ, કારણ કે હવે બધી વાહનની વ્યવસ્થા થઈ ગઈ. પેલા તો બધા ઘરેથી જ ચાલીને ગાડામાં નીકળતા. એક વૈષ્ણવ હતા ને, એને દાડીઓ કરતા, એટલે બધા જાય ને એટલે એ વૈષ્ણવ હતા, એટલે દર વર્ષે થોડા પૈસા બચાવે કે આપણે પરિક્રમા કરવા જાવ છું. હવે 10 વર્ષ થયા એટલે એને રાજી થઈ ગયા કે હવે આપણે જવાશે. બધું નક્કી થઈ ગયું, પણ એને ગાડું નહોતું. હવે આ બધું એ ધરીને લેતા, આ પેલાની વાત છે. હવે બધી સામગ્રી ભેગી, ઠાકોરજી થોડા પાત્ર હોય, 3 જોડી કપડાં હોય, ઠાકોરજીનું બધું હોય. હવે એને વિચાર કર્યો કે જે શેઠના ઘરે આપણે ખેતરમાં કામ કરીએ છીએ એને પૂછી જોઈએ. એટલે એની વહુ કે, હે આ કાંઈ અઠવાડિયાની વાત છે? આ તો 6 મહિના થાય ને વરસ એ થાય, તો શેઠ બિચારા વરસ ગાડા વિના શું કરે? એને બળદ નહીં ધોસરવાના, એને ખેડવાનું નહીં, એને કોહમાંથી પાણી નહીં કાઢવાનું, એવું પૂછવાનું જવાય હોય કે. ઓલો કે તો પણ આ બધું કરશું કેમ? એ કે આવતા વર્ષે. કે આવતા વર્ષે આપણે ગાડું લેવાના, આવતા વર્ષે આપણી જમીન હશે, આપણે મનોરથ કર્યો ને, ગાડું કોઈને માગવા જવાય? હવે બધાએ પૂછ્યું. એ કે સમજે તારે ને લીલા વહુને, એટલે કે વિચાર તો છે પણ થોડોક મોડો છે. એ કે કેમ? એ કે તમારા વહુને પૂછી જુઓ.
લીલાવો ક્યાં મને હું પૂછે, એટલે કે ઠાકોરજીની ઈચ્છા હશે એમ થશે. એટલે પછી શેઠ હતા ને એ બહુ, એના જે કામ કરતા એ શેઠ બહુ દયાળુ હતા. એણે રાતના બધાને બોલાવ્યા ને કીધું કે જો ભાઈ, હું તો નથી આવી શકતો વ્રજમાં, પણ તમારા ભેગા થઈને યમુનાજીનો કુંવારો કરો અને ગિરિરાજજીનો કરો, એમાં મારો વિનિયોગ. એટલે ઓલા જે આ શામજી ને લીલાવો હતા એ કે આપણો વિનિયોગ, એ કે વિનિયોગ શું, પછી આપણે જવાનું નક્કી છે ગાડું આપણી પાસે. પછી બધા ઊભા થયા એટલે શેઠે બોલાવ્યા, લીલાવો અહીંયા આવો, હવે દાડિયા તો તમારા બદલે બીજા રાખીએ, તમે આવશો એટલે જોયું જશે. પણ જાશો કેવી રીતે? કે શેઠ ઠાકોરજી ભેગા માથે બિરાજે છે. લીલાવો નવું ગાડું આવવાનું છે કાલ સવારે, એટલે જૂનું ગાડું તમારે લઈ જવાનું છે. લીલાવોની આંખમાંથી આંસુની ધારા ગઈ કે જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આપણે બધાય વિચારીએ જ કે આમ કરીએ તો, પ્રભુએ બધું વિચારેલું જ છે. તું મનોરથ કર, પૂર્ણ કરવાની જવાબદારી એની. આપણે ઠાકોરજી પુશ કરાવ્યા ત્યારે મારી જોબ, છોકરાઓ નાના, પૈસાની તકલીફ, રૂમ રસોડામાં રહ્યા, કેવા વાળા આપણે ખીજાણા, બધા આમ તો હોશિયાર છો, બધાની વાતમાં આવી ગયા ને. હવે ટાઈમમાં થશો તો કોણ કરશે દર મહિને આ છોકરાઓને ભણાવવાના ને કરવાના ને મૂકવાના ને? પણ મનમાં એક જ થાને લીધું હતું, પ્રભુ પધાર્યા છે એ જાણે. ટાઈમનો જતો રહ્યો, છોકરો જે અનુકૂળ નહોતો અમેરિકા વયો ગયો, અને ઠાકોરજી એવો બંગલા જેવું ઘરે આપી દીધું. કોણ ચિંતા કરે છે? પણ દ્રઢ વિશ્વાસ તો વ્રજ. બરસાના એમાં રાધિકાજીનું મંદિર. હવે આગળ મંદિરની પાછળ શ્રીજીના બેઠકજી છે, તે સંગમ બેઠક કહેવાય છે. મંદિરની પાછળ શ્રીજીના બેઠકજી છે, તે સંગમ બેઠક કહેવાય છે. મંદિર પાસે ગ્વાલિયર મહારાજાએ બંધાવેલી આરસની સુંદર છત્રી, જે આપણે દર્શન કર્યા છે, રળિયામણું સુંદર છે. ઓલા નહીં માટલાવાળા આપણને કહેતા, ત્યાં પ્રતિ વર્ષ હિંડોળા થાય છે. હિંડોળાનું કેટલું મોટું ઓલું છે. મંદિરથી થોડે દૂર જયપુર મહારાજાએ બંધાવેલું નવું મંદિર છે. બે સરખા છે. ઓલું જયપુરના મહારાજાએ, પણ લાડલીજી ત્યાં ન બિરાજ્યા. હવે સાંભળો, સ્વામીજી સ્વેચ્છાથી મૂળ મંદિરમાં બિરાજ્યા કે મારે નવા મંદિરમાં ન જવું, મારે અહીંયા જ રહેવું છે. તો આજની તારીખમાં પણ લાડલીજીનું મંદિર કહેવાય છે, સામનેજીનું, રાધાજીનું, વૃષભાનજીનું ઘર. ત્યાં નો પધાર્યા નહીં. જયપુરના રાજા એ મંદિર કેવું સુંદર, આપણે દર્શન દર વખતે જાય કરીએ છીએ, આમ જોઈને આમ આનંદ આવી જાય. પણ કે ના, મારે ત્યાં જ બિરાજો છે. તો સ્વામીજી સ્વેચ્છાથી મૂળ મંદિરમાં બિરાજ્યા, તેથી અહીં બીજું સ્વરૂપ પધરાવ્યું છે. મંદિરની ભીતો પર શ્રી કૃષ્ણ લીલાના સુંદર ચિત્ર છે. આપણે જોયા છે ને, ચારે બાજુ છે. મંદિરની ભીતો પર સુંદર કૃષ્ણ લીલાના સુંદર ચિત્ર છે. અહીં પ્રિયા પ્રિયતમ તથા સનક સનાતન સનંદન અને સનત નારદજી તથા બિહારીજીના સ્વરૂપો છે. ત્યાં ચારે બાજુ રાધા તેરો ભલો બન્યો બરસાનો, રાધા તેરો ભલો બન્યો બરસાનો. બરસાનો કોનો? તો રાધાજીનો. જ્યાં અમી વર્ષા વર્ષે જ રાખે છે, ત્યાં જઈએ એટલે એમ થાય જવાશે કે નહીં. કારણ કે ગેરેવન મહાપ્રભુજીના બેઠક શ્રી સુધી તો મારો વાલો બોલાવે, પછી આગળ હાલીએ એટલે મોરકુટી, આ બાજુ માનગઢ, આ બાજુ દાનગઢ, આ બાજુ વિલાસગઢ,
પછી ઓલા વપુ પ્રાણ એક પ્રાણ કે આખા વ્રજમાં ઠાકોરજીએ દાન લીધું છે, અહીંયા દાન આપ્યું છે, સામે હિંડોળાનું. હવે ત્યાં જાય એટલે એમ થાય આટલું બધું નહીં ચલાય, શ્વાસ ચડી જાય, પગ તો હાલતા નથી. પછી બધા એમ કે નીચેથી ગાડીવાળો લઈ જાય તો થાય. તો ગાડીવાળાએ ચોખ્ખી ના પાડી કે ત્યાં તો 2 કલાકે વારો આવે, એટલે હાલો ઘરે. મનમાં એવી વ્યથા થાય કે અરે, ત્યાં ઉપરથી એક વૈષ્ણવનો ફોન આવ્યો, ઈલાબેન જરાય ગીરદી નથી, અમે પહોંચી ગયા છીએ, તમે જલ્દી ગાડીમાં આવો. ઓલાને કીધું કે ના. મેં તો ભાઈ નો હોય તું તાર ત્યાંથી પાછી વાળ લે. ઓલો આવ્યો 8:30 10-15 મિનિટમાં તો લાડલીજીના મંદિર. સામનેજી તો અંતર્યામી જાણે છે કે દુઃખી થઈ ગઈ છે કે મારાથી દર્શન નહીં થાય તો. વ્રજમાં આપણને દુઃખી થવા દે, આપણે એના ઘરે આવ્યા છીએ મારા વાલા. રાધા તેરો ભલો બન્યો બરસાનો પ્રસિદ્ધ છે. અહીં ભાદરવા સુદ 8મથી 14 મોટો મેળો ભરાય છે. કારણ કે લાડલીજીનો પ્રાગટ્ય ઉત્સવ ક્યારે? ભાદરવા મહિનામાં 8મના દિવસે. રસિકવર ચતુર શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણ શ્રી સામનેજી પાસે ગુપ્ત રીતે વિવિધ વેશથી વારંવાર પધારતા. ઠાકોરજીએ જેટલી લીલા વ્રજમાં કરી છે ને, એમાં નિકુંજ લીલા, પનિહારી લીલા હોય કે વૈદની લીલા હોય કે પછી પુરોહિતની લીલા હોય કે બંગડી વેચવા વાળાને, બધી લીલા અહીંયા કરી છે. અને સામનેજીને ઠાકોરજી સાથે જે લીલા કરે એ તો માહી પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. રસિકવર ચતુર શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણ સામનેજી સાથે ગુપ્ત રીતે વિવિધ વેશથી વારંવાર પધારતા. તે મનિહારી લીલા, સોનારણ લીલા, રંગરેજી લીલા, જોગી લીલા, માલણ લીલા વગેરે પ્રસિદ્ધ છે. સાંજે પ્રસંગોમાં પણ શ્યામા સખી બનીને પધારતા. સખી રૂપ અહીંયા ધરીને આવતા. સાવરી સખી. રાતે પ્યારે કયો સખી અનસો સાંજે ચેતુરી માઈ. સાંજી ના બાને આવ્યા, માએ પૂછ્યું કોણ છે? એ કે આને સાંજી બનાવતા બહુ સરસ, હવે આના જેવી કોઈ ન બનાવે. માં કે ત્યાર બનાવો. ક્યાંથી આવ્યા છે? એ કે નંદગાંવ થઈને બનાવી. હવે રાતના મોડું થઈ ગયું. શું બનીને આવ્યા હતા? શ્યામા સખી. એમને તો માં અંદર આવવા દે નહીં. હવે રાત પડી ગઈ. માં કે હવે મોડું થશે, અહીંયા જ હોઈ જાવ. અને પછીની લીલા આપણે બધા જાણીએ છીએ. અહીંયા માલણ બની નહીં આવે, જોશીડો બનીને આવે. એ કે હાથ જોઈને કહી દો તો કે અમારા રાધાજીને જોઈ દો ને જરા. એ કે મેલમાં આવવું પડશે. એ કે હાલો બતાવો હાથ. રાધાજી તો શ્યામ સુંદર સિવાય કોઈને પોતાનો હાથ આપે ને એટલે આમ. એ કે આમ મને રેખાઓ ન દેખાય, આમ આપો તો થાય હાથ. એ કે તમારું જ્યાં મન છે ને ત્યાં તો સાવરો છે ને, ચોર છે ને, આમ છે ને. રાધાજી હાથ પાછો ખેંચે બેબા. એ મારે નથી બતાવો. મારા પ્રભુનું કોઈ આવું બોલે મારે, અને પછી છેલ્લે ખબર પડી જાય છે, વેણું દેખાઈ જાય છે કે જોશીડાના રૂપમાં આ તો ઠાકોરજી છે. તો મારા વાલા, વ્રજ તો વ્રજ છે, એક એક લીલાસરી. રાધાજીના પ્રેમમાં પ્રભુ પરવશ છે, પ્રભુના પ્રેમમાં રાધાજી પરવશ છે. પ્રેમ મગ્ન પ્રભુ કહે છે, બાકીનું કાલે. બોલો વલ્લભ. મધુરાષ્ટક કાલનું પેલું પૂરું થયું. મધુરાષ્ટકની આપણને બધાને ખબર છે ક્યાં પ્રગટ થયું. વલ્લભે ક્યાં પ્રગટ કર્યું?
એટલે એનું વિવરણ નથી કરતા, સીધું મધુરાષ્ટકનું પાન જ કરીએ. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વૈશ્વાનર અખિલ ભૂમંડલાચાર્ય 10 દિગંત વિજય વિદ્યા વાચસ્પતિ જગતગુરુ શ્રી મહાપ્રભુજી કી જય. પરમ દયાળ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કી જય. શ્રી વલ્લભજી પ્રભુ ભૂતલ અવતરે, રાધા કૃષ્ણ ભયે જબ એક રસ વલ્લભ નામ ધરે. સપ્તવિધિ સો શ્રી મદ ભાગવત ગુઢ અર્થ કો પ્રકટ કરે. સેવા માર્ગ ગોપી જન રીતિ ભક્તિ ભાવ વિસ્તરે. બ્રહ્મવાદ કો સ્થાપન કરી અરુ માયાવાદ હરે. શ્યામ ગ્વાલિની દેવી જન કે સગરે કાજસ. મધુરાષ્ટક. આચાર્ય શ્રી મહાપ્રભુજીના રચેલ અષ્ટકોની રચનામાં મધુરાષ્ટક એક અદ્ભુત અતિ રસમય મધુર અષ્ટક ગણના થાય છે. માધુર્યના પરમ શિખર પર બિરાજેલ શ્રી કૃષ્ણનું સ્વરૂપ માધુર્ય અને લીલા માધુર્યને માણતા માણતા જાણે મધુર રસ સાગરમાં નિમગ્ન થઈ ગયા. મધુરાષ્ટક મધુરાપતિની મધુર લીલાઓને મધુર ભાવે વ્યક્ત કરતું, મધુર શબ્દોનું ગુંજારવ કરતું જ્ઞાન છે. કૃષ્ણ કૃષ્ણ મધુરાધિપતે અખિલમ મધુરમ. હે કૃષ્ણ, તારું મધુરાધિપતે સર્વસ્વ મધુર. પ્રભુ શ્રી કૃષ્ણના શ્રીઅંગમાં કેવળ આનંદ જ મધુર ભર્યો છે. ભગવાનના નામમાં જ મધુરતા છે. આપણે આટલા બધા ભગવાનના નામ લઈએ, એમાં કૃષ્ણ તો આમ કે તમારું હૈયું હરખાય. અન્ય માર્ગી કૃષ્ણ ન ઓળખે. તમે પરદેશ જાઓ તો કૃષ્ણ, ઓ લોર્ડ કૃષ્ણ. તમે બીજા ધર્મમાં માનતા હોય એને કૃષ્ણની લીલા બધી ખબર હોય. કૃષ્ણથી કોઈ અજાણ્યો નથી અને કૃષ્ણ કોઈથી અજાણ્યો નથી. કૃષ્ણની વાતો સાંભળવી બધાને ગમે. એની એવી મધુર બાળ લીલા છે. એની લીલામાં એવું માધુર્ય છે, કારણ એ આખે આખો મધુર છે. એ બોલે તો મધુર લાગે, એ ભ્રુકુટી નચાવે તો મધુર લાગે, એ હાસ્ય કરે મંદ મંદ તો મધુરો લાગે, એની અલક અલટ ગૂંચવાઈ જાય તોય મધુરી લાગે, એના વાંકડિયા વાંકડિયા કેલ માતા બાંધે અને શિશફૂલ ધરાવે તોય મધુરો લાગે, એ લલિત ગતિ ચાલે તોય મધુરો લાગે, એ ગોચારણમાં જાતો હોય ને અહીંયા આમ ફેટમાં બાંધી હોય બંસી અને ખભે કાળી કામડી ને લાકડી હોય અને આગે ગાય ને પાછે ગાય બછડા ભાંભળતા હોય અને લટક મટકથી ચાલતો હોય તોય મધુરો લાગે. એ માખણ ચોરી કરવા ગોપીના ઘરમાં જાય ને, ચોર કોઈને મધુરો લાગે મારવાલા? ચોર આપણી દ્રષ્ટિ ચુરાવીને ચોરી કરે. આ તો આપણી હાજરીમાં જ ચોરી કરે, તો એ માખણ ચોરી કરે તોય મધુરો લાગે. આપણે જળ ભરવા જાય ને બેડા ચડાવવા આવે તોય મધુરો લાગે. ગોકુળથી મથુરા ગોરસ વેસવા જતા હોય ને સાંકડી કોણ ભટકાઈ જાય અને મટકી ફોડે ને તોય મધુરો લાગે. સખી બનીને સાંજી પૂરવા આવે ને તોય મધુરો લાગે. રાસ રમવા આવે તોય મધુરો લાગે. હોળીમાં ભરી દે ને દગો કરે આપણને આમ પાછળથી આવીને તોય મધુરો લાગે. ગિરાજ ધારણ કરીને પોતાની સન્મુખ બધાયના રાખે તોય મધુરો લાગે. છાક અરગતા પોતાનું એઠું આપણને અરોગ આવે. એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો, સુન ગોકુલ કે નાથ મધુરો લાગે. મારા વાલા, જિંદગી વહી જાય મધુરામાં મધુરામાં. આપણા પ્રભુની અદ્ભુત બધી લીલાઓ મધુર 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 મધુર. એટલે જ કે છે અધરમ મધુરમ વદનમ મધુરમ. તો એવું આ મધુરાષ્ટક. હે કૃષ્ણ, તારું મધુરાધિપતે સર્વસ્વ મધુર.
પ્રભુ શ્રી કૃષ્ણના અંગમાં કેવળ આનંદ જ મધુર ભર્યો છે. ભગવાનના નામમાં જ મધુરતા છે. ભગવાનનું સઘળું સ્વરૂપ અલૌકિક, અપ્રાકૃત અને દિવ્ય છે. તો પછી તેની મધુરતામાં કહેવાનું શું હોય? આ 8 શ્લોકનું અષ્ટક માધુર્યપૂર્ણ મધુરતમા સ્તોત્રને ગાતા વાંચતા કે તેનું પાન કરતા નંદ નંદન શ્રી ગોપીચંદ વલ્લભ શ્રી કૃષ્ણચંદ્રની રસમય લીલાઓના મધુર સાગરમાં ડૂબવાનો આનંદ કંઈ ઓર જ છે. શ્રી વલ્લભ જેવોનું હૃદય સદા ગૂઢ ગોપી ભાવથી ભરેલો છે. વલ્લભનું હૃદય ગૂઢ ગોપી ભાવથી ભરેલો છે. એવા મધુરાકૃતિ શ્રી વલ્લભ રસેશ્વર શ્રી કૃષ્ણની લીલાઓને સદાય અનુભવ કરતા. શ્રી વલ્લભનું ચિત્ત સદા વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણની લીલામાં જ વિહાર કરે છે. પ્રભુની વિપ્રયોગ અવસ્થામાં પ્રભુના સ્વરૂપ ગુણગાન લીલાનું સ્મરણ ધ્યાન મનન જ આનંદ પરમાનંદ આપે છે. એકલા બેઠા હોય ને ઠાકોરજીની લીલાને યાદ કરીએ ને તો ભૂલી જાય કે એકલા છે, ક્યાં છે એ ભૂલી જાય, પહોંચી જાય વ્રજમાં. પણ ભગવદીઓને આવા વિચાર આવે, પણ ભગવદીઓને યાદ કરીએ તો આજે નહીં તો કાલે આપણા ઉપર પણ આવી કૃપા થશે. વિપ્રયોગમાં એક ક્ષણ પણ કેટલા યુગો જેટલા અસહ્ય વસવી લાગે. ઠાકોરજી સવારના ગાયો ચરાવી ગયા હોય છે અને ગોપીઓને એટલો વિરહ થાય છે કે સાંજે પ્રભુ ગાયો ચરાવીને આવે ત્યારે ગોપીઓ બ્રહ્માને ગાળો દે છે, કમલપૂત કહે છે. ઓ જળ કમલપૂત, તને માણા બનાવતા ન આવડું, આ પલક બનાવી. પ્રભુ પધારે છે ને આ પલક એક પળ ક્ષણ માટે બંધ થાય છે ને તોય અમને પ્રભુનો વિરહ થાય છે. કેટલી ગોપીના પ્રેમની પરાકાષ્ઠા. એટલે જ વલ્લભે કહ્યું ગોપી પ્રેમ કી ધ્વજા. શ્રી ગુસાઈજી કહે છે, શ્રી મહાપ્રભુજી આપના હૃદયમાં નિગૂઢ પોતાનું સર્વસ્વ ઘનરૂપ અલૌકિક અનુભવોનો તે સ્વરૂપ નિજ દેવી જીવોના ઉદ્ધાર માટે પ્રગટ કરે છે. આ અષ્ટકમાં પ્રભુનું મધુરમ સ્વરૂપ તેમજ લીલાનું રહસ્ય જણાવે છે. મધુરાધિપતે અખિલમ મધુરમ પદનો ભાવ શ્રી ગુસાઈજી ખૂબ જ રસાત્મક અર્થ કરી સમજાવે છે. મધુરા રાધા તેની અધર સુધા પણ મધુર એવી એ સુધાના અધિપતિ શ્રી કૃષ્ણનું બધું જ મધુર 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 છે. છેલ્લા 8મા શ્લોકમાં નંદ બાવાના ગૃહના આંગણમાં આવેલ ક્યારામાં ઉગેલા અને ગોપીજનોના પ્રેમ સિંચનથી વૃદ્ધિ પામેલ કલ્પ વૃક્ષનું પલ્લવ પાન પર્ણ તેમજ ફળ વગેરે સર્વ મધુર છે. ફલિતમ મધુર પોતાના ભક્તોના પ્રભુને અનુલક્ષી કોઈ પણ કાર્ય હોય તેને ફલિતમ કરવું. પ્રભુનું તે કાર્ય મધુર છે. અત્રે પ્રભુને કલ્પ વૃક્ષ કહ્યા છે અને તેમના અંગો તથા લીલાઓને વૃક્ષના જુદા જુદા ભાગોની સાથે સરખાવે છે. રસરૂપ પ્રેમ સ્વરૂપ ભગવાનનું પ્રત્યેક અંગ તેમજ લીલા નિરોજ છે. બોલો વલ્લભાત. દયારામભાઈના ચંદ્રાવાલા 24મા ચંદ્રાવાલાને વિરામ આપ્યો. આજે 25મું. પાદ સેવન આપ્યું ઉરસ્થાન મૂકીને રમા ચરણ સેવા નવ ચૂકે. હૃદય રહિત કદા હરી કરે પણ પદાશ્રિત નહીં મૂકે. મૂકેના આંધ્રી છે ભક્તિ નિવાસ માટે અવલંબે સહુદાસ. એ ભક્તિ છે અતિશય દુર્લભ પ્રાપ્તિ થયે સર્વ પદ સુલભ. સેવો શ્રી કૃષ્ણ કૃપા. અર્થ ઉરસ્થાન એટલે હૃદય સ્થાન. ઉર એટલે હૃદય. ઓલો એક ધુવળ છે ને યમુનાજી, મારા ઉરને આંગણીએ પધાર્યા શ્રી યમુનાજી. ઉર એટલે હૃદય. રમા એટલે લક્ષ્મી. અંધ્રી એટલે ચરણ. અવલંબે એટલે આધાર રહે.
પાદ સેવન ભક્તિ. મર્યાદામાં શ્રી લક્ષ્મીજી બ્રહ્મા સેવજીએ કરી, પુષ્ટિમાં પુલિંદીજીઓ ભીલડીઓએ, શ્રી વલ્લભ સમયે કૃષ્ણદાસ મેઘન. લક્ષ્મીજીને પ્રભુએ ઉરસ્થાન આપ્યું હૃદયમાં, છતાં ચરણ સેવા છોડતા નથી લક્ષ્મીજી. તેમાં મર્મ સમજવા જેવો છે. ભગવાનને આશ્રયેલા રહેલાઓનો કદી પણ તે ત્યાગ કરતા નથી. પદાશ્રય જીવોથી કદાચ દોષ થઈ જાય તો પણ ક્ષમા આપે. લક્ષ્મીજી કે પ્રભુ જે ચરણમાં રહે છે ક્યારે એના દોષ સામું જોતા નથી. એટલે શ્રીજી બાવાના કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના નેત્ર કટાક્ષ નીચા હોય છે, કારણ કે ભક્તો ક્યાં રહે? ચરણમાં. શામાં બધા આવે છે? માગવા આવે. શ્રીનાથજીમાં અન્ય માર્ગીઓ વધુ હોય, કારણ કે બધાની માનતા. અમારે આખા રાજભોગની માનતા છે, અમારે પલનાની માનતા. એ માનતા વાળા બધા સામે, અને આપણે બધા ઠોર વાળા. ઠોર એટલે સ્થાન. ક્યાં ચરણારવિંદમાં સ્થાન મળી જાય એટલે અમારો બેડો પાર થઈ જાય. પરંતુ અન્ય રીતે આશ્રય કરી રહેલા જીવોને કદાચ છોડી દે. આ મર્મ જાણીને લક્ષ્મીજી પાદ સેવન સેવાને મુખ્ય સેવા માને છે. શિવજીએ તો ચરણ ધોયેલું જળ પોતાની જટા માટે સદાના માટે સંગ્રહી રાખ્યું. ગંગાજી આવ્યા, આપણે ભાગીરથની બધી વાતો ભાગીરથની જાણીએ છીએ. શંકરને કીધું, મહાદેવ ક્યારે મારા પ્રભુના ચરણ પ્રક્ષાલનું જળ મારે ઝીલવાનું આવે તો એનાથી વધુ નસીબદાર કોણ હોય? લક્ષ્મીજીને હૃદયમાં સ્થાન આપ્યું તોય ચરણમાં પધાર્યા. ચરણ પ્રક્ષાલન કરેલું જળ એટલે કે ગંગાજીને મહાદેવજીએ પોતાની જટામાં ધારણ કર્યા. શિવજીએ તો ચરણ ધોયેલું જળ પોતાની જટા માટે સદાને રાખ. બ્રહ્માજી પણ ચરણારવિંદની ભક્તિમાં જ ઉત્તમ માને છે. પુષ્ટિમાં કૃષ્ણદાસ મેઘન ચરણારવિંદની સેવા માનતા. દામોદર દર્શાનીજી જે પૂરો સમય મહાપ્રભુજી સાથે વિતાવતા, માર્ગનું હાદ બધું તેમને સમજાવ્યું, છતાં રાત્રે ચરણ સેવા કરીને જ આનંદ માનતા હતા. ચરણ શરણનો પ્રભુ ત્યાગ નહીં કરે. બાકી અનેક પ્રકારના ભક્તો જુદી જુદી ભાવનાવાળાને દોષ પડે તો દૂર ફેંકાઈ જાય, પણ ચરણવાળાને ફેંકે નહીં. પેલા છે ને ઘંટી દળવાની આવતી આમ, પણ એનો આમ દાંડો હતો તો અંદર ઓરે, ઓરવું કહેવાય, નાખવું ન કહેવાય. અંદર ઘઉં ઓરે ને પછી હલાવે તો જે બધા અંદર જાય ને એ બધા પીસાઈ લોટ થઈ જાય. પણ ઓલા દાંડાની નીચે જે ઘઉં હોય ને એ જરાય ન પીસાય, એ આખા નાખા જ રહે. તો એમ આપણે ચરણ પકડી રાખીએ ને તો સંસારમાં પીસાય ને. જે ચરણમાં રહે છે એ ચિંતા ઠાકોરજીની, બાકી સંસારમાં રહે છે એ બધા પીસાયા વિના રહે નહીં. ચિત્રકેતુ ભક્ત હતા. મહાદેવજીની મસ્કરી કરી તો વૃત્રાસુર રૂપે પૃથ્વી ઉપર રાક્ષસીઓની ભાગવા પડી. પછી જ તેને ભાન પ્રાપ્ત થયું કે દાસાનું દાસ. વૃત્રાસુરે ક્યારેય નથી કહ્યું મને દાસ બનાવો. દાસાનું દાસ. દાસ બનો નજીક આવું તો દોષ દેખાય, પણ તમારા દાસનો દાસ બનો તો મને દોષ ન દેખાય. શરૂમાં ચરણારવિંદની ભક્તિ દ્રઢ હોત તો શ્રાપ બાધા ન કરી શકત. ચરણારવિંદની ભક્તિ દીનતાનું દાન કરે છે. તેથી હું કંઈક છું આવું અભિમાન રહેતું નથી. જ્યાં અભિમાન આવી જાય કે હું કંઈક છું, પડતીની શરૂઆત. પ્રશંસા બહુ કોઈ કરે ને એ તમારે સમજી જવાનું કે હવે પડતીની શરૂઆત થઈ ગઈ છે. એટલે જ આપણને કહ્યું છે પ્રશંસાથી ક્યારેય રાજી ન થઈ જવો અને ટીકાથી ક્યારેય દુઃખી ન થવું. બધા પ્રભુની લીલા માનવી. તેનાથી કોઈનો અપરાધ થાય નહીં.
કૃષ્ણાવતારમાં ભીલડીઓ ચરણદાસી બનીને રહેતી. બપોરના પ્રભુ જ્યાં પોઢ્યા હોય ત્યાં ગિરાજીની કંદરામાં કે કોઈ કદમ વૃક્ષની નીચે કોઈ પણ વનમાં હોય ત્યાં ફળ ફૂલની છાબ લઈને પાછળ પાછળ ફરતી. ઉત્થાપનમાં ફળ ફૂલ તેમના ભાવથી પ્રભુ અંગીકાર કરે છે. આજે આપણે શ્રીનાથજીમાં જઈએ તો બાર ઓલા ફ્રૂટ મેવાવાળા હોય છે ને, તો ડાયરેક્ટ એ શ્રીનાથજીમાં જ અંગીકાર થાય છે, કારણ કે એ સેવા એમની છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભગવાન કહે છે કે મહાબુદ્ધિ, એક જ મારા અંશ આ જીવનો જ અવિદ્યાથી અનાદિ બંધ થાય છે અને વિદ્યાથી મોક્ષ થાય છે. આ વચન પ્રમાણે વિષયો પોતાના આધારને દૃષ્ટતા પ્રાપ્ત કરાવનાર નથી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સ્ત્રીમાં જે રમણ કરે છે તે રમણ તો શ્રી કૃષ્ણનું ઈશ્વરત્વ સિદ્ધ થાય છે. એટલે જ અવિદ્યા જે પ્રમાણે જીવને મોહિત કરે છે એમ અજ્ઞાન વગેરે પણ એક મિનિટ અજ્ઞાનીઓ ભગવાનનો તિરસ્કાર કરે છે. એ વાક્ય પ્રમાણે ભગવાનનું સ્મરણ ન કરવા રૂપ જે દોષ ઉત્પન્ન થાય છે એને દૂર કરવા માટે સદ્ધર્મની ઉપયોગિતા છે. એટલે દુષ્ટોને છેતરવા અથવા બ્રહ્મા નાખવા માટે ભગવાન પોતાના સ્વરૂપને છુપાવે છે, એને સદ્ધર્મ કહેવાય છે. તેથી હરિ દોષ રહિત અને પૂર્ણ ગુણવાળા છે એમ સિદ્ધ થાય છે. બધા લોકો ભગવાનના વિષયમાં ભ્રાંત છે. એમના નિત્ય સંબંધમાં રહેનારી એમની સ્ત્રીઓ પણ એમના સ્વરૂપને જાણતી નથી. તે છેલ્લા શ્લોકમાં કહે છે, અર્થ જ્ઞાનના સાધનરૂપ શાસ્ત્રો જેમ ઈશ્વરને જુદી જુદી રીતે જાણે છે એમ પોતાના પતિરૂપ ભગવાનના પ્રમાણને ન જાણનારી મૂઢ સ્ત્રીઓ ભગવાનને એકાંતમાં એમની પાછળ ફરનારા અને એમના આધીન રહેનાર સ્ત્રી લંપટ જાણે છે. સુબોધિનીજી, અબલા આ સ્ત્રીઓ અબળા છે અને જ્ઞાનને ઉત્પન્ન કરનાર ક્રિયા કરવામાં સમર્થ નથી. તેથી તેઓ મૂઢા જ્ઞાન રહિત છે. એટલે ભગવાનના કાર્યનો અન્યથા અર્થ કરે છે. ભગવાન જે કાર્ય બીજા માટે કરે છે તે પોતાના માટે કરે છે એમ તેઓ માને છે, માટે કહે છે સ્ત્રૈણમ, ભગવાન સ્ત્રી લંપટ છે. ચ પદથી કહ્યું છે કે ભગવાન એમને વશ છે એમ પણ આ સ્ત્રીઓ માને છે. તેઓ આમ માને છે એનું કારણ રહ અનુવ્રતમ પદ મૂકીને કહ્યું છે. અનુવ્રતમ અનુસરવાનું જેમનું વ્રત છે, એટલે કે એકાંતમાં ભગવાન એમને અનુસરે છે, એમની સાથે રહે છે. જ્યાં એકાંત હોય ત્યાં ભગવાન એમની પાસે રહે છે. ભગવાનના આ એકાંતિક સ્વભાવને લીધે સ્ત્રીઓ એમને સ્ત્રી લંપટ માની લે છે. આ સ્ત્રીઓ માને છે તે ઉચિત જ છે, કારણ અપ્રમાણ વિદો ભૃતરતી ભટ્ટુ ભગવત પ્રમાણમ ન જાણંતી. તેઓ પોતાના પતિ ભગવાનનું પ્રમાણ જાણતી નથી. આંધળા માણસ હાથીને સ્પર્શથી જાણવા માંગે તો તે જાણી શકતો નથી. એને નજરે જોવાથી જેના સ્વરૂપનો ખ્યાલ આવે છે. તે જ પ્રમાણે ભગવાન પણ શાસ્ત્રોથી જાણી શકાય છે. એમની જુદી જુદી ક્રિયાઓથી એમને સમજી શકાતા નથી. ભગવાન સ્ત્રીઓ સાથે એકાંતમાં સ્વામી રૂપે બિરાજે છે, કારણ કે શ્રુતિઓ કહે છે અપ્રજ્ઞાતા રક્ષતમ તનુમેતમ, આ દેહનું સાવધાન થઈ રક્ષણ કરવું જોઈએ. માટે ભગવાન એકાંતમાં સ્ત્રીઓને અનુસરતા હતા. પણ પતિ હોવાથી ભગવાન જ શ્રુતિનો અર્થ સિદ્ધ કરનાર છે. તેથી પતિ હોવાથી એકાંતમાં અનુસરવા વાળા સ્વભાવ વાળા છે. સ્ત્રીઓનું રક્ષણ કરવા ભગવાન એમ કરતા હતા, પરંતુ સ્ત્રીઓ એ જાણતી નથી. એનો દાખલો આપે છે ઈશ્વરમ મતયો યથેતી. જેમ મત્યો ઈશ્વરને જાણતી નથી. મત્યો એટલે જ્ઞાનના સાધનરૂપ શાસ્ત્રો જો
ભગવાનને પ્રવાળ કહેલા તેઓ પોતાની યુક્તિથી ભગવાનને જ વિપરીત માને છે. એક, નિરીક્ષર સાખ્યવાદીઓ કહે છે ઈશ્વર જ નથી. બીજા, વેદને નહીં માનનારાઓ પણ એમ કહે છે. ત્રીજા, જૈમિની વતવાળા, પૂર્વ મીમાંસાવાળા યજ્ઞ વગેરેને જ ઈશ્વર હોવાનું માને છે. વૈશેષિકો વગેરે એમ માને છે કે ઈશ્વર જ કરતા છે. એક દેશી સાંખ્ય મતવાળા ઈશ્વર અમુક જ જીવ હોવાનું માને છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ જુદા જુદા મતવાળાઓને મૂળ પ્રમાણરૂપ વેદનું જ્ઞાન ન હોવાથી પોતાની કલ્પનાથી આવી રીતે માને છે. તે જ પ્રમાણે ભગવાનની સ્ત્રીઓને ભગવાનના સ્વરૂપનું તથા અભિપ્રાયનું જ્ઞાન ન હોવાથી તેઓ ભગવાનને સ્ત્રી લંપટ માને છે. ઇતિ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદ અધિકાર લીલાના અવાંતર ઉત્તમાધિકાર તૃતીય પ્રકરણના 5મા અધ્યાય પરની શ્રી વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજીની ટીકા પરનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંધના 11મા અધ્યાય પરની સુબોધિનીજીનું ટીકાનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસજી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. બોલો સુરભી કુંડ पे परमानंदास जी के द्वार पे मैं प्रणाम. जम जमुनावता पे शंकर कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रत विलास गद्दी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ. ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं आ कली में जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो. દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.